હતા વાર બુધવાર સિંહ અને હરણની દોસ્તી। એક દિવસ જંગલમાં બે સિંહો વચ્ચે હરણ ચાલી રહ્યું હતું અને એવામાં એક સંતે ની નજર પડી અને પૂછ્યું કે તું આ બે સિંહ વચ્ચે કેવી રીતે નિર્ભય રીતે ચાલી શકે છે। એટલે હરણે સરસ મજાનો જવાબ આપ્યો કે જ્યારે આ બે સિંહ બાળ હતા ત્યારે એની માતાનું મૃત્યુ થઈ ગયું હતું અને ત્યારે આ બે બાળકોને મેં ઉછેર કર્યો હતો અને કહેવાય કે એણે આખા જંગલમાં એલાન કરી દીધું કે મારી માતા સામે કોઈ ખરાબ નજરથી જોશે નહીં, એટલે કહેવાય કે કોઈ મારું નામ લેતું નથી। એટલે આ વાત એક ઝાડ ઉપર બેઠો બેઠો પોપટે સાંભળી અને પોપટે વાત સાંભળી એટલે એને પણ થયું કે હું પણ કોકની મદદ કરું। એવામાં એક સાપ કહેવાય કે એના શરીરમાં કાંટો ફસાઈ રહ્યો હતો અને એ કાંટાના કારણે એની અંદર દર્દ અનુભવી રહ્યો હતો। એટલે પોપટને પણ દયા આવી અને એ સાપને કાંટામાંથી મુક્ત કર્યો અને થોડા જ સમય બાદ જેવો સાપ કહેવાય કે દર્દમાંથી મુક્ત થયો એવો એક ડંખ એ પોપટને માર્યો અને આ પણ દ્રશ્ય એ સંતે જોયું અને પોપટે સંતને પૂછ્યું કે આવું કેમ થયું? મેં તો આ સાપની શું કરી હતી? મદદ કરી હતી, તેમ છતાં સાપે મને ડંખ માર્યો। ત્યારે કહેવાય કે સંત મહાત્માએ મસ્ત જવાબ આપ્યો કે તમે મદદ કોની કરો છો? જો તમે સિંહની મદદ કરશો તો તમને એ પ્રમાણેનું રિવાર્ડ મળશે, પણ તમે જો કહેવાય કે વિષ એટલે કે જે ઝેર ઓકનારાઓની મદદ કરશો તો તમારા મદદની કદર કરશે નહીં। એટલે આપણે પણ આ વાર્તા પરથી બોધ એ લેવાનો કે તમે મદદ એવા વ્યક્તિની કરો કે જેને તમારી મદદની કદર હોય। પછી તમે મદદ કર્યા પછી જો એ આપણને કહેવાય કે આપણા વિશે ખોટી વાતો કરે અથવા તો ઝેર ઓકતો હોય તો એવાની મદદ કરાય નહીં। અસ્તુ, જય હિન્દ।